હા બોલો બોલો સાહેબ. આપણે વાત થઈ ગઈ કે બાકી છે? નહીં નથી થઈ સાહેબ. હા બોલો, હાલો શું પૂછવું છે? આપણે યુટ્યુબ માં મૂકશું એટલે પર્સનલ ડિટેલ કે જ્ઞાતિ કોઈ જાતની નહીં. હા બોલો. એટલે આપણે જે હવે મામલતદાર જે પાડી જાય ને રસ્તો, હા એટલે દિવાલ પાડી નાખી, રસ્તો હા, ખુલ્લો કરી દીધો. દિવાલ ખુલ્લો છે, હવે આગલા પગલા આપણે સાહેબ. કાંઈ લેવાની જરૂર નથી, રસ્તો ખુલી ગયો. હવે હા રસ્તો સંપૂર્ણ ખુલી ગયો ને. હા હવે હુકમ રાખજો હા મામલતદારના. ને બરાબર. બીજી વખત ક્યારે પણ કરે તો સીધી મામલતદારમાં ફરિયાદ કરીને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની થાય. હવે નહીં કરે ઈ. આટલું બધું કર્યું એટલે એ પાછા ઓલા પણ ગયેલા છે કે ઓલા આપણે આપેલી છે હાઈકોર્ટમાં અપીલ કરેલી છે. ભલે ને ગયા, અત્યારે રસ્તો પડી ગયો છે, હાઈકોર્ટ થોડી એમ કહે કે પાછા ચણી નાખો એમ. નહીં. સમજાણું? હા ઈ તમારી ફેવરમાં 100% આવશે, લખી રાખો. રસ્તા ઉપર દિવાલ બાંધી લે, બાપુજીનું રાજ છે. નહીં સામે કોણ છે? પટેલ છે. અમારા પંચોળી ભાઈ. પંચોલી એટલે હું પટેલ થાય કેવા થાય? નહીં આહિર લખાવે એ લોકો પંચોળી ભાઈ કહેવાય. ઓકે. અને તમે તમારી જ્ઞાતિના, તમે જુદી જ્ઞાતિના છો? અમે જુદી જ્ઞાતિ. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા એક વાર રસ્તોમાં દિવાલ તૂટી જાય પછી બરાબર. કોઈ કોર્ટ થોડી એમ કહે કે પાછી દિવાલ ચણી લ્યો રસ્તામાં, એવું તો હાલે નહીં. આ તો હાઈકોર્ટમાં ગયા છે ને સંતોષ ખાતર, તો ભલે ગયા. બરાબર સમજાણું? દિવાલ ચણવાનો ઓર્ડર તો કદાપી કોઈ કોર્ટ આપે જ નહીં. બરાબર. રસ્તો ખુલી ગયો, તમે કોઈ ઉપાધિ ન કરો, રસ્તો વાપરો. અને હવે એટલી બધી હિંમત નહીં કરે કે પાછી દિવાલ ચણે. નહીં, અને એટલે મારો ભાઈ નું કેવું એમ હતું કે કામની ઉપર કાંઈ મને હુકમ લેવો પડે એવું કાંઈ લેવું પડતું. હુકમ લેવો પડે? મને હુકમ તો એને લેવા જવાનો હોય દિવાલ ન પાડવા માટેનો. બરાબર. હા, આપણે તો દિવાલ પડી ગઈ એટલે રસ્તે હાલવાનું ચાલુ કરી દો. બરાબર. તમને કઈ કનેડે તો ફરિયાદ દાખલ કરવાની થાય, નહીતર આપણે ભેગા બેન ચા પાણી પીવાના. બરાબર. સમજાણું? આપણે બોલાવાના, હાલો મારી વાડીએ ચા પીવા. પણ એવો અર્થ ન થવો જોઈએ કે આપણે જીતી ગયા એમ. તમને એક દાખલો આપું. સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમને આ દેશના જે 546 રજવાડાનું વિલીનીકરણ કરાવ્યું ત્યારે 3-4 રજવાડા રહી ગયા હતા. એમાં સૌને ખબર છે કે હૈદરાબાદના નિઝામે જે સહી કરવાની ના પાડી હતી. એટલે આપણે અહીંથી ભારત સરકાર વતી સરદાર સાહેબે જે ફોજ રવાના કરી. સાંભળજો, યુદ્ધ નતું કરવું પડ્યું. ફોજ રવાના કરી હૈદરાબાદ ની અંદર પ્રવેશ કરે ને એ પેલા નિઝામ વયો ગયો અને નિઝામે સમજૂતી કરી. તો પત્રકારોએ કીધું કે સરદાર સાહેબ તમારી જીત થઈ. સરદાર સાહેબ કે ના, મારી જીત નથી થઈ, નિઝામની હાર પણ નથી થઈ, સત્યનો વિજય થયો. બરાબર. એટલે આપણે ઉન્માદમાં નથી આવવાનું. કોઈ આપણને ન કરે, આપણે કોઈને ન કરીએ, સત્યનો વિજય થયો બસ. નહીં એમ તો એક બે ભાઈઓ અમને એમ કહેતા વળતર નું આપણે ભાઈ કાંઈ કરવું નથી. વળતર કાંઈ લેવા ન જવાય. આપણે કાંઈ કરવું નથી ભાઈ. આપણે જે કુદરતે આપણે દર રાખીને આપણે હાલવું છે ભાઈ. ભેગા બેન ચા પાણી પીવાના, આપણી ઘરે હારો સંબંધ હોય તો કંકોત્રી આપવાની. ના સાહેબ, આપણે ખેડૂત ભાઈઓ છીએ, આપણે થોડા કડિયાખોર માણસો છીએ. નહીં સાહેબ. અને જુઓ, સામે વાળો કદાચ માથા ભારે હોય ને તો પણ આપણે નમતું મૂકીએ ને એટલે કેસમાં એની હાર થઈ હોય તો એ પછી નમતું મૂકે, જતું કરે. સમજ્યા? ના સર, હંમેશા જતું કરીએ એમાં જીત છે. ઓકે સર. ભલે આવજો ભાઈ. તાલીમ કેમ્પમાં પધારો ક્યારેક ટાઈમ હોય તો. આ વખતે કાંઈક અનુકૂળતા લઉં મુલાકાત. તમારે ક્યાં 3 ટાઈમનું વાવેતર થાય કે 2 ટાઈમનું જ થાય? 2 આમ ચોમાસું જ છે, 3 ટાઈમનું નહીં. અચ્છા, શિયાળામાં નવરાવો? શિયાળામાં નવરા, પણ અમારે દુકાનો રેડીમેડ દુકાને છે અને સાઈડમાં ખેતી છે. ઓકે. ક્યારેક ટાઈમ મળે તો આવો. તાલીમ કેમ્પમાં ઘણું બધું શીખવા મળશે. અમારે તો બધા ભાઈઓ દુકાનો છે. જુઓ, તાલીમ કેમ્પમાં હું ખાલી કાયદાકીય બાબતો નથી શીખવાડતો, નીતિમત્તાઓ શીખવાડું છું, પ્રમાણિકતાઓ શીખવાડું છું. અને 2 દિવસની અંદર ભરપૂર કાર્યક્રમ હોય છે. ખેડૂત મારો ત્યાં તાલીમ કેમ્પમાં આવનારો ખેડૂત કદી દુખી ન થાય. અરે સાહેબ, તમારા વિડીયો એટલા બધા જોતા આપણે એમ થઈ ગયું કે નહીં સાહેબ, તમારું છે બાકી કઈ કામ. છતાંય તમે સમજો કે વિડીયો તાલીમ કેમ્પમાં જે મૂકું છું ને એના જ વિડીયો મૂકું છું, છતાંય રૂબરૂ આવ્યા એ વસ્તુ આખી જુદી હોય. સમજ્યા? માણસો મોરારી બાપુની કથા સાંભળવા જાય તો શું કામ ટોળે વળીને જાય છે? કથા ટીવીમાં તો આવે છે. એટલે ક્યારેક આવજો, કથાનો લાભ લેજો. અને આર્થિક સ્થિતિ નબળી હોય તો બિંદાસ મને કહી દેવાનું કે મારી કેપેસિટી નબળી છે. ના સાહેબ, એમ નથી વાંધો સાહેબ, ખોટું નથી કહેતા. નહીં સાહેબ, એવું ખોટું ન બોલાય ને આપણે. અને તમે સપોર્ટ ખૂબ આપ્યો મને, હો સાહેબ, ખોટું ન કહેવાય આપણે. આવો નવો સપોર્ટ આપ્યો ખૂબ કહેવાય આપણે. આવો વાંધો હો સાહેબ.